રાજ્યભરમાંથી આગ લાગવાના અલગ અલગ 5 બનાવ સામે આવ્યા છે। ભીષણ આગમાં મકાન બળીને ખાખ થયું છે। વલસાડ જિલ્લાના બોટપાડામાં મકાનમાં ભીષણ આગ લાગી હતી। જોકે આગ લાગતા સમયે લોકો બહાર નીકળી જતા પરિવારનો આબાદ બચાવ થયો। આ આગની ઘટનામાં ઘરનો સામાન અને અનાજ બળીને ખાખ થયું છે। એટલું જ નહીં, લગ્ન પ્રસંગ માટે જે નાણાં બચાવ્યા હતા તે નાણાં પણ બળીને ખાખ થયા। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। તો આ તરફ પાલિતાણાના હસ્તગીરી ડુંગર પર પણ આગ લાગવાની જે ઘટના છે તે બની છે। 5 દિવસ બાદ પણ જ્યાં આ આગ છે તેના પર કાબુ નથી મેળવાયો। ભીષણ આગને પગલે હજારો જીવજંતુઓ અને પક્ષીઓના જીવ ગયાની આશંકા છે। જોકે 5 દિવસથી વન વિભાગ અને ફાયર વિભાગના જે પ્રયાસ છે તે અથાગ ચાલી રહ્યા છે, તેમ છતાં આગ પર હજી સુધી કાબુ નથી મેળવાયો। આગ સતત પ્રસરતા સ્થાનિકોમાં પણ ચિંતા છે। તો આ તરફ સુરતના જીલાની બ્રિજ પર પણ કારમાં આગની ઘટના સામે આવી હતી, જેને લઈ ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો। આગ લાગતા જ કાર ચાલક નીચે ઉતરી જતા તેનો આપાત બચાવ થયો। ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। તો આ તરફ વાત કરીએ અંકલેશ્વરની, તો અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કરમાં આગની ઘટના સામે આવી છે। મુલત ટોલ પ્લાઝા નજીક ટેન્કરમાં આગ લાગતા થોડા સમય માટે દોડધામ પણ મચી હતી। જોકે ભરૂચનગર સેવા સદનના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર પહોંચી ટેન્કરમાં જે આગ લાગી હતી તેના પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। તો સામખિયાળા સુરજબારી હાઈવે પર પણ આગને કારણે ડમ્પર બળીને ખાખ થયું છે। ડમ્પરમાં લાગેલી આગથી હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। એટલે કે રાજ્યમાં આ અલગ અલગ આજે 5 આગની ઘટના વલસાડ, અંકલેશ્વર, ભચાઉ, સુરત અને ભાવનગર